ગઈકાલે તારીખ 25 નવેમ્બર 2025ના રોજ માન્ય કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગર અને ટીમ દ્વારા લીંબડી ધંધુકા હાઈવે પર આવેલ શ્રી રામ રેસ્ટોરન્ટ ખાતે આકસ્મિક તપાસણી કરતા સ્થળ પરથી કેડી રાજ ગો ગેસ એજન્સીના સંચાલક શ્રી કિશનભાઈ દશરથભાઈ પાડલિયા તથા શ્રી રામ ગેસ એજન્સીના સંચાલક શ્રી દશરથભાઈ રઘુભાઈ પાડલિયા દ્વારા અનઅધિકૃત રીતે સ્થળ પર વાહનમાં સંગ્રહ કરેલા કુલ 54 જેટલા એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સ છે મળી આવેલા છે, જે પૈકી 16 સિલિન્ડર્સ ભરેલા અને 38 સિલિન્ડર્સ ખાલી મળી આવેલા છે. આ સિલિન્ડરને એજન્સીના પ્રોપ્રાઇટરશ્રીઓ દ્વારા કોઈપણ જાતના પરવાનગી, લાયસન્સ, ફાયર સેફટીના સાધનો, ફાયર એનઓસી તથા પેસોના પરવાના વગર રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં જાહેર સ્થળે અનઅધિકૃત રીતે વાહનની અંદર સંગ્રહ કરી અને વેચાણ કરતા હોવાનું ધ્યાને આવેલ છે. આથી તેમના દ્વારા ગેસ સિલિન્ડર રૂલ્સ 2016, એલપીજી રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓર્ડર 2000, પેસોના નિયમો, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955ની વિવિધ કલમોનો તેઓ દ્વારા ભંગ કરેલ હોય માટે 54 ગેસ સિલિન્ડર્સ જેની કુલ કિંમત થાય છે 1,41,900 તથા સ્થળ પર મળી આવેલ વાહન જેની કિંમત છે 5,75,000, આમ મળી કુલ 7,16,900નો મુદ્દામાલ સીઝ કરી કબજે કરી અને આગળની